નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત। ધોરણ છે 11, વિષય છે ભૂગોળ, વિષયાંક છે પૃથ્વીની આંતરિક સંરચનાઓ। આપણે જોયું હતું ગયા લેક્ચરની અંદર પૃથ્વી છે એની આંતરિક સંરચનાઓ। આંતરિક એટલે કે પૃથ્વીના પેટાળની અંદર, બરાબર છે, કે જે માહિતી છે આપણે પૂરતી મેળવી શક્યા નથી। એટલે કે પૃથ્વી છે એનું કેન્દ્રબિંદુ 6370 કિલોમીટર સુધી ઊંડાઈ છે, એટલે કે અવળું ઊંડાઈ સુધી આપણે પૃથ્વી છે એનો અભ્યાસ કરી શક્યા નથી। એટલે કે પૃથ્વી છે એની આંતરિક સંરચના આપણે જોવાની છે કે આ પૃથ્વી છે એની આંતરિક સંરચનામાં આપણે સૌરવ પરિવારમાં કે આ ગ્રહો છે એમાં સૌરવ પરિવાર સૌ જીવ અસ્તિત્વ ધરાવતો જો કોઈ ગ્રહ હોય તો છે આ પૃથ્વી। પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ ધરાવતો આ ગ્રહ છે અને પૃથ્વી છે તેની ઉત્પત્તિની સમયે કેવી હતી? કે ધગધગતા વાયુના ગોળા સ્વરૂપે હતી। પછી કાળક્રમે આ પૃથ્વી છે એ ઠરતી ગઈ અને ધીમે ધીમે એના આંતરિક અને બાહ્ય આવરણો છે એ બનતા ગયા અને સૌ પ્રથમ આ પૃથ્વી છે એ ઉપરનો ભાગ છે એ ઠરતો ગયો હશે। શું કે આ પૃથ્વી ઉપર સૌ પ્રથમ ઉપરનો ભાગ છે એ ઠરતો ગયો હશે અને પછી ધીમે ધીમે એમાંથી ઘન પોપડો બનતો ગયો હશે, બરાબર છે, કે સૌપ્રથમ પૃથ્વી છે એનો ઉપરનો ભાગ ઠરતો ગયો હશે, ઠારણ થવા લાગ્યો હશે, પરિણામે આ પૃથ્વીનો પોપડો છે એ ઘન બનતો ગયો હશે અને આ ઘન આવરણને આપણે ભૂકવચ તરીકે ઓળખતા હતા। પછી આ પૃથ્વી ઉપર બરાબર છે કે પૃથ્વીના પેટાળ છે એની માહિતી મેળવવું, એનું રહસ્ય જાણવું મનુષ્ય માટે મુશ્કેલ બાબત ગણાય અને પૃથ્વી છે એની આંતરિક સંરચના એટલે કે પ્રત્યક્ષ રીતે મેળવવી પણ મુશ્કેલી ગણાય। એટલે કે પૃથ્વી ઉપર એવા આપણે ઘણા બધા પ્રશ્ન થતા હશે કે પૃથ્વી છે એના પેટાળની એની આંતરિક અવસ્થા કઈ અવસ્થા, એની આંતરિક અવસ્થા છે કઈ બાબતનો સમાવેશ થતો હશે કે આંતરિક અવસ્થા કેવી છે। પછી જ્વાળામુખી વિસ્ફોટ થવાથી એમાંથી ગરમ પદાર્થ શા માટે બહાર ફેંકે છે, બરાબર છે, કે જ્વાળામુખી થાય ત્યારે ગરમ પદાર્થો શા માટે બહાર ફેંકે છે અથવા તત્સુનામીમાં લાવાઓ શા માટે બહાર નીકળે છે। આવી બધી જે પૃથ્વીની આંતરિક છે સંરચના છે એ પૃથ્વીની આંતરિક સંરચના સાથે જોડાયેલી છે કે નહીં તેનો આપણે અભ્યાસ ગઈકાલે કર્યો હતો। તો એ માટે આપણે જોયું હતું કે પૃથ્વીની આંતરિક સંરચનામાં ભૂગર્ભ સ્ત્રોતો આપણે જોયા હતા કે આ પૃથ્વી છે એનું કેન્દ્રબિંદુ હતું। કેટલું હતું પૃથ્વીનું કેન્દ્રબિંદુ? કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ 6370 કિલોમીટર કે આ પૃથ્વી છે એનું આંતરિક કેન્દ્રબિંદુ કેટલું હતું? કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ 6370 કિલોમીટર હતું અને એમાં આપણે આ પૃથ્વી છે, બરાબર છે, કે આવડા મોટું ઊંડું કેન્દ્રબિંદુથી એનો અભ્યાસ કરવો આપણા માટે મુશ્કેલ છે કે આપણી પાસે કોઈ એક્સરે જેવું કોઈ મશીન પણ નથી કે જેથી કરીને આપણે પૃથ્વી છે એનું કેન્દ્રબિંદુ છે એનો અભ્યાસ કરી શકીએ, જાણી શકીએ પૃથ્વીની આંતરિક બાબત, બરાબર છે। અથવા આપણે પેટાળની અંદર જઈ અને એવા કોઈ નમૂના પણ લઈ આવી શકીએ નહીં, પૃથ્વીના કેન્દ્રબિંદુના પેટાળના આપણે નમૂના છે એ પણ લઈ આવી શકીએ નહીં। આથી બરાબર છે કે પૃથ્વી છે એની આંતરિક સંરચના જાણવી મુશ્કેલી છે। તો એ માટે આપણે બે સ્ત્રોત જોયા હતા। કયા બે સ્ત્રોત જોયા હતા કાલે? કે પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજો પરોક્ષ સ્ત્રોત। આ ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે પૃથ્વી છે એની આંતરિક સંરચના માટે એક પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજો હતો પરોક્ષ સ્ત્રોત। તો પ્રત્યક્ષ સ્ત્રોતની અંદર આપણે જોયું હતું કે આ પ્રત્યક્ષ સ્ત્રોત છે એની અંદર બે મુખ્ય સ્ત્રોતો હતા, બે સ્ત્રોતો ભાગ પાડવામાં આવ્યા હતા। કયા બે સ્ત્રોતો હતા? કે ઊંડી, બરાબર છે, ઊંડી ખાણો, શું કીધું જોવા મળ્યું હતું કે ઊંડી ખાણો અને પછી ઊંડા ખનિજ તેલ કાઢવા માટે કરવામાં આવતી ઊંડી ક્ષાર। આ એક બાબત અને બીજી બાબત કયો હતો સ્ત્રોત? કે પૃથ્વી છે, બરાબર છે, એના પર જ્વાળામુખી વિસ્ફોટ થવાથી ગરમ પદાર્થને બહાર આવવું।
આ બે બાબત ઉપર આપણે પ્રત્યક્ષ સ્ત્રોતની અંદર જોયું હતું. એમાં આપણે જોયું હતું કે વિશ્વની સૌથી ઊંડામાં ઊંડી ખાણ છે એ દક્ષિણ આફ્રિકાની રોબિન્સ ખાણ હતી. અને આ ખાણ છે એ કેની હતી? કે આ ખાણ છે એ સોનાની ખાણ હતી. અને કેટલી ઊંડાઈ સુધીની હતી જોવા મળી હતી? કે 4 કિલોમીટર સુધી વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ જોઈ. બરાબર છે. ત્યાર પછી ખનિજ તેલ છે એ માટે ખનિજ તેલના કૂવાઓ, બરાબર છે, કે ખનિજ તેલ છે એ માટે આપણે જોયું હતું કે ખનિજ તેલ મેળવવા માટે કૂવાના સારની લંબાઈ કેટલા કિલોમીટર હતી? કે 8 કિમીથી ઓછી. કે ખનિજ તેલ મેળવવા માટે તે ખનિજ તેલ કાઢવા માટે જે કૂવાઓની જે સાર હતી, સાર એ કેટલી હતી? કે 8 કિલોમીટરથી ઓછી હતી. અને ત્યાર પછી વિશ્વની કોલા ખાણ છે એની ઊંડાઈ કેટલી હતી? એટલે એટલાન્ટિક મહાસાગરમાં આવેલી વિશ્વની જે કોલા ખાણ છે એની ઊંડાઈ કેટલી હતી? કે 12,000 કિલોમીટર. બરાબર છે, કે 12,000 કિલોમીટર જોઈ, 12 કિલોમીટર જોઈ. તો ત્યાર પછી આપણા પૃથ્વીનું કેન્દ્રબિંદુ કેટલું છે? કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ 6,370. અને આપણે પૃથ્વીના પેટાળની અંદર ક્યાં સુધી ગયા? કે 12 કિલોમીટર સુધી. તો આપણે જોયું હતું કે આ સફરજન છે એની છાલ બરાબર આપણે માહિતી મેળવી. અંદરનું તો બધું પૃથ્વીના પેટાળની અંદર જે માહિતી છે એ મેળવી મુશ્કેલ છે. તો આપણે પ્રત્યક્ષ સ્ત્રોતની અંદર જોયું. પછી એમાં જ બીજો પ્રકાર હતો કે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી. કે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી એની અંદર લાવાઓ, મેગ્માઓ, ગરમ પદાર્થો, ગરમ પાણીના જ્વારાઓ, એના આધારે પણ આપણે પ્રત્યક્ષ માહિતી છે સીધી રીતે મેળવી શક્યા હતા પૃથ્વીની આંતરિક બાબતમાં. ત્યાર પછી આપણે જોયું હતું કે પૃથ્વીની આંતરિક સ્ત્રોતમાં બીજો સ્ત્રોત બરાબર છે કયો હતો? પરોક્ષ, એટલે કે સીધી રીતે નહીં, બરાબર છે, વાયા ઇનડાયરેક્ટ. એટલે કે એમાં આપણે જોયું હતું ઘનતા આધારિત સાબિતી, પછી દબાણ આધારિત સાબિતી, પછી ત્રીજું હતું તાપમાન આધારિત સાબિતી. ચોથું હતું ઉલ્કાઓ આધારિત સાબિતી. પછી ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતી. ત્યાર પછી શું હતું? કે ચુંબકીય સંરક્ષણ પર આધારિત. કે ચુંબકીય સંરક્ષણો આધારિત સાબિતી. અને છેલ્લું હતું ભૂકંપીય મોજા આધારિત. સાબિતીઓ. બરાબર છે, કે ભૂકંપીય મોજા આધારિત સાબિતીઓ. આ આપણે પરોક્ષની અંદર ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે ઘનતા, બરાબર છે, પૃથ્વીની ઘનતા છે 1774માં જ્યારે પૃથ્વીની ઘનતા હતી 5.5 હતી જોવા મળી. બાહ્ય સપાટીમાં 2.7 જોવા મળી. બરાબર છે, આ બધી ઘનતાનો આપણે જોયું હતી. પછી ત્યાર પછી દબાણ, કે પૃથ્વીનું ઉપરનું સ્તર છે એ નીચેના સ્તર ઉપર દબાણ કરે છે, પરિણામે પૃથ્વીના કેન્દ્ર તરફ જતાં દબાણમાં વધારો થાય છે. પછી તાપમાન જોયું હતું કે પૃથ્વીનું તાપમાન છે, બરાબર છે, કે પૃથ્વીની ઊંડાઈ આપણે કેન્દ્ર સપાટી તરફ જતાં દર 32 મીટર ઊંડાઈ 1 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. અને એનું તાપમાન છે કેટલું છે? 10,000 કિલોમીટરથી પણ વધારે તાપમાન જોવા મળ્યું કિમીથી. પછી ઉલ્કાઓ, કે ઉલ્કાઓ છે સૂર્યમાંથી છૂટી પડી ઉલ્કાઓ પર નિકલ અને ઘન ધાતુઓ, લોખંડ ધાતુઓ જોવા મળી. એટલે કે પૃથ્વીના કેન્દ્રમાં આવી ભારે ધાતુઓ છે એ પણ જોવા મળી હતી. પછી ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીના દરેક ભાગ ઉપર સરખું ગુરુત્વાકર્ષણ બળ જોવા ન મળ્યું. બધી જગ્યાએ અલગ અલગ હતું. ધ્રુવ પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હતું? વધારે હતું. અને વિષુવવૃત્તમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું હતું? ઓછું હતું. તો પૃથ્વીના દરેક ભાગ ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે એ સરખું હતું નહીં. ત્યાર પછી ચુંબકીય સંરક્ષણો, એટલે કે ચુંબકીય સંરક્ષણો પરથી આપણે સાબિત કર્યું હતું કે પૃથ્વી છે એના ભૂગર્ભમાં, પૃથ્વીના આંતરિક પેટાળના ભૂગર્ભના જે પદાર્થો છે એ અલગ અસમાન રીતે વિતરણ પામ્યા હતા. બરાબર છે, એક સરખા જોવા ન મળ્યા. તારાઓ, ઉલ્કાઓ, ગ્રહો, લઘુગ્રહો, આ બધાય શું કીધું કે પૃથ્વી છે એમાં અલગ અલગ પેટાળોમાં વિભાજિત થયેલા હતા. પછી ભૂકંપીય મોજાના આધારે, કે ભૂકંપીય મોજાના આધારે ભૂકંપ આલેખ કેન્દ્ર દ્વારા 3 પ્રકારના ભૂકંપ આલેખીય મોજા છે એના દ્વારા 3 પ્રકાર પાડવામાં આવ્યા હતા. એમાં પહેલો પ્રકાર કયો હતો? કે પ્રાથમિક મોજા, પછી બીજો દ્વિતીયક મોજા
અને ત્રીજો પૃષ્ઠીય મોજા. અને આ ત્રણેય મોજા ઉપરથી વૈજ્ઞાનિકોએ કેટલીક માહિતી મેળવી અને પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્ર તરફ, બરાબર છે કે પૃથ્વી છે એની સપાટીથી કે પૃથ્વીના કેન્દ્ર તરફ જવા માટે ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા. એમાં ત્રણ ભાગમાં કયો પહેલો ભાગ હતો? કે પહેલો મૃદાવરણ, બીજો મિશ્રાવરણને મેન્ટાલક પણ કહેવાય, અને ત્રીજો છે ભૂગર્ભ. અને પાછા ભૂગર્ભમાં કેટલા પ્રકાર પાડ્યા હતા? કે ભૂગર્ભના પાછા બે પ્રકાર પાડ્યા હતા, આંતરિક ભૂગોળ અને બાહ્ય ભૂગોળ. તો આપણે આજે પૃથ્વી છે એની સપાટીમાં, બરાબર છે કે જવા માટે પહેલાં કે પૃથ્વીના સપાટીથી પૃથ્વીના કેન્દ્ર સુધી ત્રણ ભાગ પડ્યા હતા. એમાં પહેલો ભાગ કયો હતો? કે મૃદાવરણ. તો મૃદાવરણ છે એ આપણે પૃથ્વીના ઉપરનું આવરણ, એને આપણે મૃદાવરણ કહીએ, કે જેનું પૃથ્વી પરનું ઉપરનું આવરણ છે એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ. અથવા આ મૃદાવરણ છે માટીના સ્તર અથવા ખડક સ્તરોનું આવરણનું બનેલું છે, તેને આપણે મૃદાવરણ કહીએ અથવા ભૂકવચ પણ કહીએ છીએ. તો મૃદાવરણમાં લખી શકીએ કે પૃથ્વીના ઉપરના આવરણને મૃદાવરણ કહે છે. આ સ્તર છે માટીના ખડકોનું, આ સ્તર માટીના સ્તર કે ખડક સ્તરનું બનેલું છે, તેથી તેને ભૂકવચ પણ કહેવાય છે. ભૂકવચ પણ કહેવાય છે. બરાબર છે કે પૃથ્વીના ઉપરનું જે આવરણ છે એને આપણે શું કહ્યું? કે મૃદાવરણ કહ્યું. પછી આ માટીના સ્તર કે ખડકોનું સ્તર બનેલું છે, તેથી તેને મૃદાવરણ અથવા ભૂકવચ પણ કહેવાય છે. તો મૃદાવરણ છે એ પૃથ્વી ઉપર એની કેટલી જાડાઈ છે? કે મૃદાવરણ છે એ પૃથ્વીની સપાટી પર 33 કિમી જાડાઈ ધરાવે છે. એટલે મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે? 33 કિમી. તો લખવાનું કે મૃદાવરણની બરાબર છે સરેરાશ જાડાઈ 33 કિમી છે. મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે? 33 કિમી છે. બરાબર છે. તો મૃદાવરણ ઉપર ભૂમિભાગ છે એની જાડાઈ કેટલી છે? કે ભૂમિભાગ છે ને એની જાડાઈ છે 70 કિમી છે. બરાબર છે. કે મૃદાવરણ પર ભૂમિખંડો, બરાબર છે, ભૂમિખંડોની નીચેની જાડાઈ 70 કિમી છે. બરાબર છે. અને મહાસાગરો છે તેના નીચે તેની જાડાઈ કેટલી છે? 5 કિમી છે. તો મહાસાગરો પાંચ કિમી છે. બરાબર છે. શું કીધું કે મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી કીધી? 33 કિમી છે. તો મૃદાવરણ પર ભૂમિખંડો છે તેની નીચેની જાડાઈ કેટલી છે? કે 70 કિમી છે. ત્યારબાદ મહાસાગરો છે એના નીચેની જાડાઈ કેટલી છે? મહાસાગરો છે એની કે 5 કિમી. અને પર્વતીય વિસ્તારોની તો ઘણી બધી જોવા મળે છે કે પર્વતીય વિસ્તારો છે એમાં ઘણી બધી જાડાઈ, બરાબર છે કે ઘણી બધી કિમી જાડાઈ ધરાવે છે. હિમાલય પર્વત છે એ બરાબર છે કે હિમાલય પર્વત છે, બરાબર છે કે એ પણ 70 કિમી સુધીથી જાડાઈ ધરાવતો હોય છે. તો આ મૃદાવરણ છે એના પર્વતીય પ્રદેશો છે એની જાડાઈ પણ ઘણી બધી જોવા મળી. ત્યાર પછી શું થયું? કે મૃદાવરણ છે
બરાબર છે કે ભૂમિભાગ કે આ મૃદાવરણમાં શું જોવા મળ્યું કે પૃથ્વી છે એની નજીકના સ્તરમાં, બરાબર છે કે પૃથ્વી છે એની નજીકના સ્તરમાં પાતળું પ્રસ્તર ખડક આવરણ છે, બરાબર છે કે પૃથ્વી છે એના નજીકના સ્તરમાં પ્રસ્તર ખડકોનું આવરણ રહેલું છે. આ પ્રસ્તર ખડકના આવરણને આપણે ભૂરસ કહેતા હતા, બરાબર છે કે શું કહેતા હતા? ભૂરસ કહેતા હતા. અને આના કેટલા પ્રકારો હતા? બરાબર છે કે આ પ્રસ્તર ખડક ભૂકવચ કહેતા, અને આના ભૂકવચ છે એના પાછા કેટલા પ્રકાર પડ્યા? 2. ક્યાં હતા? કે ભૂકવચ અને ભૂરસ, કે પૃથ્વીની નજીક જે પાતળું પ્રસ્તર રહેલું છે, બરાબર છે, એને ભૂકવચ કહેતા. અને આ ભૂકવચ છે એના પાછા 2 પ્રકાર પાડવામાં આવ્યા હતા. ક્યાં? तात કે પહેલું કયું હતું? ભૂકવચ, ભૂકવચ, અને બીજું ભૂરસ, બરાબર છે કે ભૂકવચ અને ભૂરસ. તો આ ભૂકવચ છે એને આપણે શું કહેતા? કે ભૂકવચ છે એને અંગ્રેજીમાં શિયાલ કહેવાય, શિયાલ. અને ભૂરસ છે એને અંગ્રેજીમાં શું કહેતા આપણે? સાયમા, સાયમા. બરાબર છે કે ભૂકવચ છે એને શિયાલ કીધું, અને ભૂરસ છે એને મૃદાની અંદર સાયમા કીધું. એટલે કે આ શિયાલ છે, બરાબર છે, એનું ખડક સ્થળ શેનું બનેલું હતું? કે ગ્રેનાઇટના ખડકનું બનેલું હતું, ગ્રેનાઇટ ખડક સ્તર બનેલું, બરાબર છે કે શિયાલ છે એનું સ્તર ગ્રેનાઇટ ખડકોનું બનેલું હતું. અને આ શિયાલ છે, બરાબર છે કે ગ્રેનાઇટ ખડકોનું બનેલું હતું. અને આ શિયાલ પર કેટલી? કે શિયાલ ઉપર, ભૂકવચ ઉપર શિયાલ ગ્રેનાઇટ ખડકોનું સ્તર બનેલું હતું. અને એના ઉપર સિલિકોન, બરાબર છે કે સિલિકોન અને એલ્યુમિનિયમ ધાતુ છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળી. કઈ ધાતુ? કે સિલિકોન અને એલ્યુમિનિયમ ધાતુ છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળી, બરાબર છે. અને સિલિકા શિયાલ છે એની ઘનતા કેટલી? કે શિયાલની ઘનતા કેટલી જોવા મળી? શિયાલની ઘનતા, બરાબર છે, 2.75 થી 2.90 કિમી ની ઘનતા જોવા મળી. કેની? શિયાલની. એટલે કે શિયાલ છે એ, બરાબર છે કે પૃથ્વી ઉપર પર્વતીય ભૂમિ પ્રદેશોના રચના માટે શિયાલ છે એ મહત્ત્વની બાબત ગણાય. ત્યાર પછી શિયાલ ઉપર, બરાબર છે કે શિયાલ ઉપર સિલિકોન અને મેગ્નેશિયમ ધાતુ છે એ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળી આ શિયાલ ઉપર, ભૂકવચ ઉપર, બરાબર છે કે આ ભૂકવચ ઉપર શિયાલ, એને શિયાલ કહેવાય. તો કે આ શિયાલ ઉપર કઈ ધાતુ? કે સિલિકોન, સિલિકા ધાતુ, અને ત્યાર પછી મેગ્નેશિયમ ધાતુ છે એ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળી. એટલે કે શિયાલમાં, બરાબર છે કે આ 2 ધાતુમાં, એટલે કે સિલિકોન, બરાબર છે કે સિલિકોન અને મેગ્નેશિયમ ધાતુ, એના બેયના પહેલા બબે શબ્દ સિલિકામાં હતા કે SI, અને મેગ્નેશિયમના પહેલા 2 શબ્દ MA. તેથી શું બન્યું? સાયમા. બરાબર છે કે આ બેયના બબે શબ્દ કેના હતા? કે સિલિકા ઉપર શિયાલ ધાતુ, શિયાલ છે એના ઉપર સિલિકોન ધાતુ અને મેગ્નેશિયમ ધાતુ છે એ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળ્યું. પરિણામે બંનેના સિલિકોનના 2 અક્ષર અને મેગ્નેશિયમના 2 અક્ષર જોડાય અને સાયમા બન્યું. શું બન્યું? સાયમા. એટલે કે ભૂરસ. આ સાયમા છે એ કયા ખડકોનું બનેલું હતું? કે આ સાયમા છે ને એ બેસાલ્ટ ખડકોનું બનેલું હતું. બેસાલ્ટ, બેસાલ્ટ ખડકોનું સ્તર, બરાબર છે કે આ સાયમા છે એ બેસાલ્ટ ખડકોનું સ્તર જોવા મળ્યું. એટલે કે સાયમાનું સ્તર છે બેસાલ્ટ ખડકોનું બનેલું હતું. ને આ સાયમા છે, બરાબર છે કે સાયમા ઉપર બેસાલ્ટ ખડકો છે એનું સ્તર આપણે જોવા મળ્યું. તો સાયમા એના ઉપર એની ઘનતા કેટલી હતી? કે સાયમા ઉપર બેસાલ્ટ ખડકો જોવા મળ્યો, અને તે બેસાલ્ટના ખડકો છે એ તેની ઘનતા કેટલી જોવા મળી? કે 2.9 થી
4.7 એની ઘનતા જોવા મળી. બરાબર છે કે સાઈમાં છે એ બેસાલ્ટ ખડકોનું સ્તર બનેલું હતું. તેની કેટલી ઘનતા ધરાવે છે કે તે 2.9 બરાબર છે 4.7 ઘન સેમીગ્રામ છે એ સાઈમાં છે એ ધરાવે છે ઘનતા. તો આ સાઈમા અને શિયાળ બરાબર છે કે સાઈમા અને શિયાળ છે એ માનસ અને પ્રકૃતિના કાર્યક્ષેત્રમાં તેમજ સજીવ સૃષ્ટિના વિકાસ માટે આ શિયાળ અને સાઈમા છે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે મૃદાવરણમાં. ત્યાર પછી શું થયું કે ત્યાર પછી આપણે ભૂમિખંડો ઉપરથી શિયાળ બરાબર છે કે ભૂમિખંડો ઉપરથી સાઈમાના ભૂમિખંડોમાં સાઈમા ઉપરથી આપણે જોતાં શિયાળનું આવરણ છે સ્પષ્ટ દેખાય કે ભૂમિખંડો ઉપર જો સાઈમાના આવરણથી આપણે જોઈએ તો શિયાળનું આવરણ છે કેવું દેખાય? સ્પષ્ટ દેખાય છે. અને જ્યારે સમુદ્ર અને મહાસાગરો છે એમાં આ શિયાળ છે એનું આવરણ છે એ તળિયે ઊંડું જોવા મળે છે. આ ઉપરાંત મૃદાવરણમાં આપણે જોયું કે ખડક પદાર્થો હતા કે મહારાષ્ટ્રમાં મુંબઈમાં બરાબર છે કે માથેરાનમાં જે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી ત્યાંના જે લોહ તત્વવાળા પદાર્થો છે એ જોવા મળ્યા. ત્યાર પછી ગુજરાતમાં ગિરનારના પર્વતોમાં બરાબર છે ગ્રેનાઇટ અને બેસાલ્ટના ખડકો છે એ પણ જોવા મળ્યા હતા. તો આ પૃથ્વી ઉપરનું મૃદાવરણ. મૃદાવરણ એટલે કે પૃથ્વીના ઉપરનું આવરણ, તેના માટીના સ્તરો અને ઘન ખડક સ્તરનું બનેલું હતું. સરેરાશ મુડાઈની આ મૃદાવરણ છે એની જાડાઈ કેટલી હતી? 33 કિમી હતી. મૃદાવરણ પર ભૂમિખંડો છે તેની જાડાઈ કેટલી હતી? 70 કિમી હતી. તેના નીચેની મહાસાગરો છે એની 5 કિમી હતી. આ ઉપરાંત પર્વતીય ક્ષેત્રોની ઘણી બધી બરાબર છે કે ઘનતા જોવા મળતી, કિમી ઊંડાઈ જોવા મળતી હતી. તો આ એમાં ઉપર પાછા પૃથ્વીના નજીક પ્રસ્તર ખડક હતું એની બાજુમાં 2 સ્તરો હતા, એક ભૂકવચ અને ભૂરસ. ભૂકવચને શિયાળ કહેવાય અને ભૂરસને સાઈમા. હવે ત્યાર પછી આપણે જોઈએ મૃદાવરણ પછી બરાબર છે કે મિશ્રાવરણ. મૃદાવરણ પછી આવે છે મિશ્રાવરણ. ત્યાર પછી આપણે પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્ર સુધી પહેલો ભાગ છે મૃદાવરણ જોવા મળ્યું. મૃદાવરણ પછી બીજો ભાગ છે એ મિશ્રાવરણ, એને મેન્ટલ પણ કહેવાય છે. મિશ્રાવરણ એટલે કે મેન્ટલ બરાબર છે. શું થાય કે મેન્ટલ પણ કહેવાય છે એટલે કે મિશ્રાવરણ. તો આ મિશ્રાવરણ છે એ મૃદાવરણથી બરાબર છે કે પૃથ્વીની સપાટીથી મૃદાવરણથી કેન્દ્ર સુધી ભૂગર્ભ બરાબર છે કે ભૂકેન્દ્ર સુધીના ભાગને આપણે શું કહીએ છીએ? મિશ્રાવરણ. અથવા મૃદાવરણથી નીચેના ભાગને મિશ્રાવરણ કહેવાય. મૃદાવરણથી નીચેના ભાગને મિશ્રાવરણ કહેવાય. તેની જાડાઈ છે 2900 બરાબર છે. તેની જાડાઈ 2900 કિમી છે. કિમી છે. તેમાં મિશ્ર ખનિજ દ્રવ્યો, તેમાં વિવિધ મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવાય. મિશ્રાવરણ કહેવાય. શું કીધું કે મિશ્રાવરણ, એને બીજા કયા નામથી ઓળખાય હતા કે મેન્ટલ. મૃદાવરણથી નીચેનો ભાગ હતો બરાબર છે કે મૃદાવરણથી નીચેનો ભાગ હતો
એને મિશ્રાવરણ કહેવાય. અને મિશ્રાવરણની જાડાઈ કેટલી છે? તો કે 2900 કિમી. અને તેના ઉપર વિવિધ ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી બરાબર છે તેને આપણે શું કહીએ? મિશ્રાવરણ કહેવાય. અને આ મિશ્રાવરણ છે, મિશ્રાવરણનું પડ બરાબર છે કે આ મિશ્રાવરણનું શરૂઆતનું પડ, મિશ્રાવરણનું શરૂઆતનું પડ બરાબર છે. શું કીધું કે મિશ્રાવરણ પર શરૂઆતનું પડ એન્થોનેસ્ફિયરમ કે એન્થોનેસ્ફિયર. મૃદાવરણનું શરૂઆતનું પદ એન્થોનેસ્ફિયમનું બનેલું હતું. શું કહે છે કે શરૂઆતના પદને આપણે એનું બનેલું હતું અથવા એન્થેનોફિસિયમ કહે છે. કે મૃદાવરણ છે બરાબર છે એનો આ મિશ્રાવરણનું શરૂઆતનું પદ છે એન્થોનેસ્ફિયમ કહે છે. અને તે છે આ એન્થોનેસ્ફિયમ કહે છે. અને તેની જાડાઈ છે એ 700 કિમી છે બરાબર છે. તેની જાડાઈ 700 કિમી છે બરાબર છે. કે શું કીધું? આ તેની જાડાઈ કેટલી કીધી? 700 કિમી. અને તેના પર 3.5 ઘનતા ધરાવતા ખડકો જોવા મળે છે. તેના પર 3.5 ઘનતા ધરાવતા પ્રસ્તર ખડકો જોવા મળે છે. અને આ એન્થોનેસ્ફિયમ પર ભૂકવચ છે એ તરે છે. ભૂકવચ તરે છે. તો આ હતું મિશ્રાવરણ. કે આ મિશ્રાવરણ છે એ મૃદાવરણથી નીચેના ભાગને આપણે મિશ્રાવરણ કહીએ. તેની જાડાઈ કેટલી હતી? કે 2900 કિમી હતી. તેમાં વિવિધ મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને આપણે મિશ્રાવરણ કહીએ. અને મિશ્રાવરણનું શરૂઆતનું પદ છે બરાબર છે કે શરૂઆતનો પદ અથવા શરૂઆતનો ભાગ એન્થોનેસ્ફિયમ કહે છે. તેની જાડાઈ કેટલી હતી? 700 કિમી છે. તેના ઉપર 3.5 ઘનતા ધરાવતા પ્રસ્તર ખડકો જોવા મળ્યા. અને આ એન્થોનેસ્ફિયમ પર ભૂકવચ છે એ તરે છે. આ હતું મિશ્રાવરણ. અને હવે એના પછી છેલ્લું આવે છે બરાબર છે કે છેલ્લું જે જોઈએ એ ભૂગર્ભ અથવા ભૂકેન્દ્ર. તો ભૂગર્ભ તો હવે આ ભૂગર્ભ છે એની અંદર આપણે જોઈએ કે આ પૃથ્વી પરનું કેન્દ્ર બરાબર છે કે પૃથ્વીનું કેન્દ્ર છે કેટલું હતું? કે 6370 કિલોમીટર ઊંડાઈએ પૃથ્વી છે એનું કેન્દ્ર હતું. તો આ ભૂગર્ભ બરાબર છે. શું કીધું કે ભૂગર્ભ મેન્ટલથી એટલે કે મિશ્રાવણથી નીચેના ભાગને શું કહીએ છીએ? ભૂગર્ભ કહેવાય. મેન્ટલથી નીચેના આવરણને આપણે શું કહીએ? ભૂગર્ભ કહેવાય. એટલે આપણે લખી શકીએ કે મિશ્રાવરણથી અથવા મેન્ટલથી નીચેના ભાગને કે મિશ્રાવણથી નીચેના ભાગને ભૂગર્ભ કહેવાય. છે. તેની જાડાઈ બરાબર છે એટલે તેની ઊંડાઈ કેટલી છે? કે તેની ઊંડાઈ બરાબર છે 2900 થી ચાલુ થાય. અને પૃથ્વીનું કેન્દ્ર બિંદુ 6370 કિમી સુધીના ભાગને ભૂગર્ભ કહેવાય.
કે મિશ્રાવણ એટલે કે શું કે ભૂગર્ભ એટલે કે મિશ્રાવણથી નીચેનો ભાગ ભૂગર્ભ કહેવાય. એટલે કે તેની ઊંડાઈ મિશ્રાવણની ઊંડાઈ જાડાઈ ઊંડાઈ કેટલી હતી? તાત કે 2900 કિમી. ત્યાંથી શરૂ કરી અને પૃથ્વીનું કેન્દ્ર બિંદુ કેટલું હતું? તાત કે 6370 કિમી સુધીના ભાગને ભૂગર્ભ કહેવાય. અને આ ભૂગર્ભની અંદર બરાબર છે કે આ ભૂગર્ભ છે એની અંદર બરાબર છે શું કહે છે કે આ ભૂગર્ભ છે એની અંદર લોહ ખનિજ તત્વ અને ધાતુઓ બરાબર છે કે આ ભૂગર્ભ છે એની અંદર ઘણું જોવા મળે છે. અને આ ભૂગર્ભની અંદર નિકલ અને લોહ બરાબર છે કે આ ભૂગર્ભ છે એની અંદર નિકલ ધાતુ અને લોહ ખનિજ ધાતુ છે એનું પ્રમાણ છે એ વિશેષ જોવા મળતું હતું. અને આ ભૂગર્ભ છે એના 2 પ્રકાર પાડવામાં આવ્યા હતા બરાબર છે કે આના પર લખી શકાય કઈ ધાતુ? તાત કે નિકલ અને ખનિજ દ્રવ્ય ધાતુ છે વિશેષ પ્રમાણમાં હતી. અને આ ઉપર ભૂગર્ભ છે એના કેટલા પેટા પ્રકાર પાડ્યા હતા? 2. કયા 2 પેટા પ્રકાર? આંતરિક ભૂગોળ અને બાહ્ય ભૂગોળ. તો ભૂગર્ભના 2 પેટા વિભાગ છે. પહેલું કયું હતું? તાત કે આંતરિક ભૂગોળ, આંતરિક ભૂગોળ ભૂગર્ભ, અને બીજું બાહ્ય ભૂગર્ભ. ભૂગર્ભ આ 2 પ્રકાર પાડ્યા કે ભૂગર્ભ છે એના 2 પેટા પ્રકાર પાડ્યા હતા આપણે. કયું? તાત કે આંતરિક ભૂગોળ અને બાહ્ય ભૂગોળ. એમાં જે બાહ્ય ભૂગોળ છે બરાબર છે બાહ્ય ભૂગોળ ઘણા ખરા અવસ્થામાં તરલ અને અર્ધ અવસ્થામાં જોવા મળ્યું બરાબર છે કે આ બાહ્ય ભૂગોળ છે ઘણા ખરા તરલ કે અર્ધ તરલ અવસ્થામાં જોવા મળ્યું. અને તેની ઘનતા કેટલી હતી? તાત કે આની ઘનતા છે 3.5 બરાબર છે 3.5 કિમી. તો બાહ્ય ભૂગર્ભ છે એની ઘનતા કેટલી હતી? તાત કે 3.5. ત્યાર પછી બરાબર છે કે આ બાહ્ય ભૂગર્ભ છે ઘણું બધું તરલ કે અર્ધ તરલ અવસ્થામાં જોવા મળ્યું. તેની ઘનતા 3.5 કિમી હતી. ત્યાર પછી આંતરિક ભૂગોળ છે ને નિફે કહેવાય. જો આંતરિક ભૂગોળને આંતરિક ભૂગર્ભને નિફે કહેવાય છે. તેની ઘનતા કેટલી હતી? તાત કે તેની ઘનતા 13 હતી બરાબર છે 13 ગ્રામ ઘન સેમી. 13 ગ્રામ ઘન સેમી આ આંતરિક ભૂગોળ હતી ઘનતા. પછી કે આ પૃથ્વી ઉપર ખૂબ દબાણ કરતી હતી. આ ઘનતા છે એ પૃથ્વી ઉપર શું દબાણ કરતી હોતી. તેથી પૃથ્વી ઉપર શું? તાત કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ચુંબકીય બળ અને પૃથ્વીની સ્થિરતા છે બરાબર છે. આ ભૂકવચ અથવા ધરીભ્રમણ આ પૃથ્વી છે એનું ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીની સ્થિરતા છે એ આ ભૂગર્ભ ઉપર આધારિત છે. તો આપણે પૃથ્વી જે વૈજ્ઞાનિકો છે એના ભૂકંપીય મોજાના આધારે કેટલીક માહિતી મેળવી. પ્રાથમિક મોજું, પછી દ્વિતીયક મોજું અને પુષ્ટિ મોજા ઉપર વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સપાટીના ભાગોનું બરાબર છે કે ભાગ વહેંચવામાં આવ્યા 3 ભાગ. એમાં મૃદાવરણ ભાગ વહેંચવામાં આવ્યો હતો પહેલો. પછી મૃદાવરણ પછીના નીચેના ભાગને કેવું? તાત કે મેન્ટલ અથવા મિશ્રાવરણ કહેવાય. અને મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર બિંદુ સુધીના ભાગને ભૂગર્ભ કહેવાય. અને ભૂગર્ભ છે એના પાછા 2 પેટા પ્રકાર પાડ્યા. ક્યાં? તાત કે આંતરિક ભૂગોળ અને બાહ્ય ભૂગોળ. આમ આ પૃથ્વી છે એની આંતરિક સંરચનાઓ પૃથ્વીની અંદર રહેલી કઈ બાબતો છે એનો સમાવેશ થયો. એ માટે આપણે જોયું કે પ્રત્યક્ષ સ્ત્રોત દ્વારા, પરોક્ષ સ્ત્રોત દ્વારા અને એના પરના પૃથ્વીની સપાટીના 3 ભાગ કેન્દ્ર સુધી જવા માટેના 3 ભાગ મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. આ વિશેની આપણે માહિતી
મેળવી। આમાં પૃથ્વીની આંતરિક સંરચનાનો પાઠ આ ચેપ્ટર છે ત્રીજું એ પણ અહીંયા પૂરું થઈ જાય છે। અસ્તુ।